અહીંયા ફ્લેટમાં રહીએ છીએ અને ભૂકંપના આંચકા આવે છે વારે વારે, તો અમે નાના નાના છોકરાઓ લઈને ક્યાં જઈએ અને અમને બહુ બીક લાગે છે. વારે ઘડીએ કલાકવાર થાય ને આંચકા આવે છે. કેટલા દિવસથી આંચકા આવે? છેલ્લા 1 મહિનાથી તો દરરોજ આવે છે અને 15 દિવસથી તો વધારે આવે છે. અત્યારે ક્યારે ભૂકંપ આવ્યો હતો? અત્યારે કલાક પહેલા 2:09 આવેલો. 3 વાર આવી ગયો. અને અમે ચોથા માળે ત્રીજા માળે રહેતા હોય તો ઘરે ગામમાં છોકરાઓ લઈને ઉતરવું પડે નીચે. બીક લાગે અને અમારું મકાનમાં એમ સેજ નુકસાન થાય તો અમને બીક લાગે કે પડે તો વળી તારે આવવું પડે અમારે બધું અને રોડ ઉપર આવતા રહી છે. પડવલા વેરાવળની સીમ હોય છે, જ્યાંથી ભૂકંપ સર્જાય છે. કેન્દ્ર બિંદુ આપણે ભાષામાં કહીએ તો પેપરમાં બધે વાંચતા હોય કેન્દ્ર બિંદુ ઉપર ગઈકાલે આપણે ભૂકંપ સંશોધક શાખા આવે ગાંધીનગર, એ લોકો મશીનરી એની ફિટ કરી ગયા છે. એમાં નાના મોટા જે કાંઈ આંચકા હોય એ બધા નોંધાશે. 3 આંચકા છે, એમાં જે 2 લંબાઈ એનો ઝટકો આવી તેની ખાલી આમ ઝટકો જાય, લાંબો એક લાંબો થાય નુકસાન આગળ માનો કે એક ઝટકે આમ